તને ખબર છે ને, તું મને કહેતો તો હોલીની સ્ટોરી, વાય વી સેલિબ્રેટ હોલી, તો કે ચાલ કોને? મને કે તને તને ખબર હોય તો. મેમરાઇઝ કરવા દે. હમ એટલે પેલા છે ને એક ડીમન લીવ કરતો, બહુ બધા યર્સ પહેલા, બહુ જ. હમ એક ડીમન હતો, એનું નામ હતું હિરણ્યકશિપુ. ઓકે. અને છે ને ઈ છે ને એને વિશ, એને ચાન્ટ કરી ગોડને. શું એને એક વિશ ચાન્ટ કરી, શું અને એની વિશ હતી કોઈ મને અંદર ન મારી શકે, કોઈ મને બહાર. પહેલી વિશ હતી કોઈ મને, હું કોઈ દી મરું નહીં. પણ એ ભગવાને કીધું એવું ન ચાલે, મરવું તો પડે એકવાર લાઈફમાં. જે બોર્ન છે એનું મરવાનું ફાઇનલ છે. એટલે પછી એને બીજી વિશ કરી, કોઈ મને અંદર ન મારી શકે, કોઈ મને બહાર ન મારી શકે. કોઈ મને સવારે ન મારી શકે, કોઈ મને સાંજે ન મારી શકે. રાત્રે કોઈ મને સવારે ન મારી શકે, કોઈ મને રાત્રે ન મારી શકે. કોઈ મને વેપનથી ન મારી શકે, કોઈ મને હાથથી ન મારી શકે. અને બીજું કઈ કીધું તો એને લાયન, કોઈ એનિમલ મને ન મારી શકે, કોઈ મેન મને ન મારી શકે, પીપલ. યસ. અને ભગવાને એની વિશ પૂરી કરી દીધી. એની પહેલા એ ડીમન બન્યો હતો, ને એની પહેલા એ બહુ જ ગોડને પ્રે કરતો. પણ જયારે એની વિશ આવી ને ત્યારે એ કેતો હું ગોડ છું, કોઈ મન નહીં કાંઈ કરી શકે એમ. એની પોતાને ગોડ મારવા માંડ્યો હતો. પછી છે ને બધાને એનો પ્રે કરાવે, અને કોઈક બધાને આખા ટાઉનમાં. ઓકે. અને કોઈક નો પ્રે કરે ને ટાઉનમાં તો એને મારી નાખે. અને પછી છે ને બધા એના ટાઉનમાં એને મનાવતો. શું મનાવતો? એને ઈ ગોડ હોય એમ, હિરણ્યકશિપુ. પણ એનો ઓન સન નહોતો માનતો એને ગોડ. અને છે ને એનો ઓન સન કોણ? પણ એનો ઓન સન નું નામ હતું પ્રહલાદ. ઓકે. એ છે ને પ્રહલાદ શું હતો? મોટો ડિવોટી, બહુ જ મોટો. કોનો મોટો ડિવોટી હતો? વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાનનો. યસ. અને પ્રહલાદ શું ચાન્ટ કરતો? વિષ્ણુ ભગવાનનો શ્લોક. શું પણ ઈ? ઓમ નમો ઓમ નમો ભગવતી વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. યસ. અને છે ને એ રોજ એમ કરતો. તો હિરણ્યકશિપુ એક દિવસ એને સાંભળી ગયો, અને હિરણ્યકશિપુએ કીધું ભગવાન જેવું કોઈ નથી, હું જ ભગવાન છું, એવું એને કીધું. પણ પ્રહલાદ તોય માનતો વિષ્ણુ ભગવાનનો શ્લોક. અને પછી છે ને એક દિવસ એને